જામીન આપો, જામીન આપો। દર્શક મિત્રો, ચૈતર વસાવાના સૌથી મોટા લાઈવ સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવા વડોદરાની જેલમાં છે, ત્યારે મિત્રો આદિવાસી સમાજ અત્યારે હાલ મેદાનમાં ઉતર્યો છે અને ચૈતર વસાવાના પત્ની પણ મેદાનમાં ઉતર્યા છે। મિત્રો ચૈતર વસાવાના અત્યારે હાલ જામીન માટે આદિવાસી સમાજ અત્યારે મેદાનમાં ઉતર્યો છે અને એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયોમાં મિત્રો આદિવાસી સમાજ એવું કહી રહ્યો છે કે જામીન આપો, જામીન, ચૈતર વસાવાને જામીન આપો। અત્યારે હાલ તમને ખબર હશે કે કાલે થોડા ટાઈમ પહેલા જે ગોપાલ ઇટાલિયા છે એ ચૈતર વસાવાના જામીન બનીને ત્યાં કોર્ટની અંદર ગયા હતા, પણ મિત્રો અત્યારે પોલીસે તેમને વકીલને અંદર નતા ઘૂસવા દીધા, એ તો તમને બધાને ખબર જ છે। પણ અત્યારે વડોદરાની જેલમાં ગોપાલ ઇટાલિયા જાશે કે નહીં જાય, તેમના જામીન બનશે કે નહીં બને, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ। અને અત્યારે તેમના પત્નીઓ મેદાનમાં ઉતર્યા છે અને ખુલ્લેઆમ ગુસ્સે થઈને બોલી રહ્યા છે અને પૂરો આદિવાસી સમાજ અત્યારે હાલ ચૈતર વસાવાની સાથે છે। તમને ખબર હશે કે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે એવું સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને ન્યૂઝ ચેનલ વાળા કહી રહ્યા છે। એવા દર્શક મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે જ્યારે ચૈતર વસાવાને તમારી જરૂર પડી હતી ત્યારે ચૈતર વસાવા તમારી સાથે ઉભા રહ્યા હતા। અત્યારે હાલ ચૈતર વસાવાને તમારી જરૂર છે તો અમને પૂરેપૂરો સાથ આપજો અને મને વિશ્વાસ છે કે તમે મને સાથ આપશો, એવું અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે। તો શું મિત્રો ચૈતર વસાવા વડોદરાની જેલમાંથી ક્યારે છૂટશે કે નહીં છૂટે, એની માહિતી આપણે નવા વિડીયોમાં આપીશું। આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।